આજે 5મી મે 2024 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો, સુખડો દેવા અને મન હરી લેવા, અમ પર અઢળક ઢળ્યો. જાળવ્યું જોબન જે સારું, તે અવસર આજે મળ્યો. મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. અક્ષરનો વર લાડક વાયો, અક્ષરનો વર લાડક વાયો, કયો ન જાય કળિયો રે. મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. મુક્તાનંદ સ્વામી મહારાજનો કેટલો બધો મહિમા સમજે છે. જાળવ્યું જોબન જે સારું, તે અવસર આજે મળ્યો. સમુદ્રમાં જેટલું પાણી છે એટલું તો આ જીવ માતાનું ધાવણ થયો છે. એવું ન સમજતા કે આપણને આ પહેલી જ વખત મનુષ્યનો દેહ મળ્યો છે. એક વાત 100% સાચી છે કે મનુષ્ય દેહ મળવો અતિ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો, દેહિનામ ક્ષણભંગુર, તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. કહેવું હોય તો કહી શકાય. મહાન સ્વામીના શબ્દો યાદ કરીએ. પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જેટલા જૂના છે એટલો જ આ જીવાત્મા જૂનો છે. પહેલી વખત નહીં, ઘણી વખત અને કરોડો વખત મનુષ્ય દેહ મળ્યો છે. અને કરોડો વખત મનુષ્ય દેહ મળ્યા પછી આપણને યૌવનાવસ્થા એટલે જોબન પણ આવ્યું છે. ઘણા જન્મ એવા પણ થયા હશે, જન્મ થતાની સાથે મૃત્યુ પામ્યા હોઈએ, બાળ અવસ્થામાં મૃત્યુ પામ્યા હોઈએ, વૃદ્ધાવસ્થા કે યુવાન અવસ્થામાં મૃત્યુ પામ્યા હોઈએ, અકાળે મૃત્યુ પામ્યા હોઈએ. કોઈ જન્મમાં યુવાન અવસ્થા આવી જ ન હોય, પરંતુ ક્યારેય પણ આવો અવસર આપણને મળ્યો નથી કે જેમાં પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો આપણને ભેટો થાય. મહાન સ્વામી મહારાજ ઘણી વખત પ્રાપ્તિના મહિમાની વાતો કરતા કહે છે કે આપણે અનંત 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 જન્મ લીધા, પણ કોઈ વખત આ સાધુ અને આ ભગવાન આપણને મળ્યા જ નથી. અને જો મળ્યા હોત તો આ જન્મ લેવો ન પડત. જાળવ્યું જોબન જે સારું, અવસર આજે મળ્યો રે. આજે દુનિયામાં 7 અબજની વસ્તી છે અને કરોડો લોકો પાસે યુવાન અવસ્થા છે, જોબન અવસ્થા છે. એ લોકોને બંગલા મળ્યા હશે, મોટર ગાડી મળી હશે, સત્તા મળી હશે, સંપત્તિ મળી હશે, વૈભવ મળ્યો હશે, રૂપ રમણીયતા બધું મળ્યું હશે, પરંતુ એમને ભગવાન નથી મળ્યા. જ્યારે મુક્તાનંદ સ્વામી આપણને કહે છે, જાળવ્યું જોબન જે સારું, જાળવ્યું જોબન જે સારું, તે અવસર આજે ફળ્યો.
તે અવસર આજે મળ્યો મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. અવસર મળ્યો છે, પરંતુ એ અવસર આપણા માટે ફળ્યો છે ખરો? સંત અને ભગવંત મળ્યા પછી પણ આપણો અવસર, આપણું એની સાથેનું મિલન એ સાર્થક થયું ક્યારે કહેવાય, ફળીભૂત થયું ક્યારે કહેવાય કે જ્યારે આપણને એ સંત અને ભગવંત તત્વે કરીને ઓળખાય. બે ડગલા આગળ ચાલીને છાતી પછાડી, છાતી ઉપર હાથ પછાડતા પછાડતા કહીએ કે એમણે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી યોગી બાપાને મહંત સ્વામી મહારાજના રૂપમાં મળ્યા છે, પરંતુ પ્રતીતિ આવી છે ખરી? જેવી રીતે યોગી બાપાને શાસ્ત્રીજી મહારાજનો યોગ થયો અને એમને અખંડ 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 આનંદ બ્રહ્મની મસ્તીમાં મસ્ત રહેતા હતા, એવી રીતે આપણે અખંડ આનંદમાં બ્રહ્મની મસ્તીમાં મસ્ત રહીએ છીએ ખરા? જો આપણને આ સત્પુરુષની અંદર પ્રતીતિ ના આવી ભગવાનપણાની, નિર્ગુણપણાની, દિવ્ય ભાવની, અલૌકિકપણાની, આપણને માયા મુક્ત કરી શકે તેવા સમર્થ સંત છે એવી પ્રતીતિ ના આવી તો આપણને અવસર તો મળ્યો છે, પરંતુ અવસર ફળ્યો નથી. અવસર ફળે ક્યારે? જ્યારે એમાં પ્રતીતિ આવી જાય, મહિમા સમજાઈ જાય, જ્ઞાન પણ થાય, મુમુક્ષુતા પણ જાગે, મન, વચન અને કર્મે કરીને એમની આજ્ઞાનું પાલન કરીએ તો સમજવો કે આપણો અવસર ફળ્યો. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વાત કરતા કે આપણે રસોડામાં જઈને રોટલી, દાળ, ભાત, શાક, લાડુ, બટાટાવાળા બધું બનાવ્યું, 2-3 કલાકનો દાખલો કરીને આટલું બધું સામગ્રી ભેગું કરીને બનાવ્યું, પણ જો એ જમ્યા નહીં તો એનો ફાયદો શું? સંત અને ભગવંત આપણને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે, પરંતુ અવસર તો મળ્યો છે, પણ અવસરને સાર્થક કરવા માટે આપણામાં યુવાન અવસ્થા હોવી જોઈએ. આપણા નેત્ર યુવાન હોવા જોઈએ, કાન યુવાન હોવા જોઈએ, જબાન યુવાન હોવી જોઈએ, મન, હાથ, પગ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને હૃદય અને આત્મા યુવાન હોય તો પછી પ્રગટ ભગવાનનો આપણે લાભ લઈ શકીએ. કહેતા આંખ દ્વારા એ સત્પુરુષમાં માત્ર ભગવા કપડાના દર્શન ન થાય, પણ ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એમના રોમે રોમની અંદર બિરાજમાન થયા છે એવી પ્રકારે દર્શન થાય તો સમજવું કે આપણી આંખો યુવાન છે. એના માનુષી ભાવના વચનોની અંદર પણ આપણને દિવ્ય ભાવ રહે, કાન દ્વારા સાંભળીએ, એમના કોઈ પણ વચનની અંદર ક્યારેય પણ શંકા કુશંકા ન જાગે તો સમજવું કે આપણા કાન યુવાન છે, આપણામાં જોબન અવસ્થા છે. આપણે વાણી દ્વારા એમના મહિમાની વાતો કરીએ, સર્વોપરીપણાની વાતો કરીએ, કરતા હરતાપણાની વાતો કરીએ, અલૌકિકપણાની, દિવ્ય ભાવની વાતો કરીએ, પ્રગટપણાની વાતો કરીએ, અંતર્યામીપણાની વાતો કરીએ તો સમજો કે આપણી જબાન યુવાન છે. એમનું ભજન કરતા અને એમના વચને નિયમ ધર્મનું પાલન કરતા સંતો હરિભક્તોના મહિમાની વાતો આપણે કરીએ અને સાંભળીએ તો આપણી વાણી અને આપણા કાન યુવાન છે. મન દ્વારા એમનું મનન ચિંતન કર્યા જ કરીએ તો સમજવું કે આપણું મન નિર્બળ છે નહીં, મન સબળ છે, પરમ પવિત્ર છે, નિર્મળ છે અને મન મજબૂત છે અને મન યુવાન અવસ્થાને પામ્યું છે. જાળવ્યું જોબન જે સારું, જાળવ્યું જોબન જે સારું,
તે અવસર આજે મળ્યો, તે અવસર આજે ફળિયો, મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. સુખડું દેવાને મન હરી લેવા, સુખડું દેવાને મન હરી લેવા, હે આમ પર અઢળ કઢળીઓ, મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. આ પદ ઉપર વધુ ચિંતન આવતીકાલે. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.